શ્રી કૃષ્ણ। તો મસ્ત ઠંડીમાં મેથી ને બધી ભાજીઓ આવી રહી છે, તો આજે આપણે એમાંથી બનાવીશું મસ્ત મજાના લસણ મેથીના થેપલા, એકદમ પૌષ્ટિક અને ટેસ્ટી। આપણે ચા સાથે, કોફી સાથે કે અથાણા સાથે પણ ખાઈ શકીએ। તો એના માટે મેં 4 કપ જેટલો લોટ લીધો છે, યા 4 વાટકી કહી શકો, યા તમારી પાસે જે વાટકી કે કપ ઓલે ઘરમાં હોય એ પ્રમાણે આપણે મેઝરમેન્ટ લેવાનું। એમાં આપણે મરચાં અને લસણ, આમાં અદરક નથી નાખ્યું, એની મેં 1 ચમચીથી 1.5 ચમચી જેટલી પેસ્ટ લીધી છે, અધકચરા મતલબ વાટેલા જ છે કહી શકો। અને મેથી છે, એ મેં બહુ બારીક નથી સમારી, સોરી ફ્રેન્ડ્સ દેખાતું નથી। અમે મેથી લીધી છે 1 વાટકી જેટલી, યા 1 કપ કહી શકો। મેથી, ટેસ્ટ પ્રમાણે નમક, હળદર 1 ટીસ્પૂન જેટલી, તીખાસ માટે લાલ મરચું આપણે થોડું આમાં નાખ્યું છે ને થોડો કલર, ધાણા જીરું, આમાં કોથમરી પણ નાખી શકાય પણ આજ મારી પાસે અવેલેબલ નથી એટલે, અને હિંગ સરખા પ્રમાણમાં। અને હવે આપણે મેથી છે એટલે એમાં આપણે કડવાશ લાગે તો ઉપરથી ખાંડ નાખી દેશું થોડીક, નાખવી હોય તો નાખી શકાય, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો। 1 ચમચી જેટલી ખાંડ, કારણ કે મેથી અત્યારે કડવી કોઈક આવે છે। અને તલ વધારે પ્રમાણમાં નાખવાના એટલે સારા લાગે। હવે આ બધું એક વખત આપણે મિક્સ કરી લેશું। એમાં આપણે તેલ નાખી દઈશું, તેલનું મોણ 2 થી 2.5 ચમચી જેટલું। આ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે પહેલા। આ રીતે બધું આપણે પહેલા મિક્સ કરી લેશું। મેથીના મણ તમે જોઈ શકો છો, મેં બહુ બારીક નથી સમાર્યા, કારણ કે મોઢામાં પાન આવે તો સારી લાગે। અને ખાંડ નાખી છે એટલે કડવાશ પણ નહીં આવે। હવે આને આપણે 2 મિનિટ માટે જેટલો મસાલો ચડવી દઈશું, એટલે મિક્સ થઈ જશે એમાં, પછી આપણે લોટ બાંધીએ। તો હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે ફ્રેન્ડ્સ, અને હવે આપણે લોટ બાંધીએ। આ જે લસણ મરચાંની સોરી પેસ્ટ હતી એ જ આપણે એનાથી લીધું છે, અને લોટ બાંધીશું। થોડું આપણે પાણી લેતા જશું, અને બહુ કઠણ નહીં બહુ ઢીલો પણ નહીં, એવી રીતે આપણે પરોઠા જેવો લોટ બાંધીશું। જે આ રીતે થેપલાને જેટલો લોટ આપણે કૂણવશું એટલું આપણું થેપલું સરસ થશે। બે થી 2.5 વાટકી 2 વાટકી આપણે પાણી નાખ્યું છે, હજુ અડધી જેટલી જશે પાણી। ચાર વાટકી આપણો લોટ હતો, લોટ આપણો સરસ કૂણવાઈ રહ્યો છે। સાથે સાથે આ રીતે કૂણવતું જવાનું, એટલે લોટ પૂરો મસળાઈ જશે।
આમાં પણ આપણે ચણાનો લોટ નાખવો હોય તો નાખી શકીએ છીએ ફ્રેન્ડ્સ, એનાથી ફરસા લાગે. પણ આ મેથીના છે એટલે આપણે લસણ અને મેથીથી જ બનાવ્યા છે, તો બહુ સરસ ટેસ્ટ લાગે છે. અને આની સાથે ચા કે કોફી હોય એટલે આપણે કંઈ શાકની કે બીજી કંઈ જરૂર જ નથી પડતી. આ રીતે આપણે લોટ બાંધી લેશું. અને તમે જોવો છો લોટ એકદમ કઠણ નહીં અને ઢીલો પણ નહીં, એ ટાઈપનો મેં બાંધ્યો છે. એ કંઈ ચીપકતો પણ નથી. છેલ્લે આપણા હાથમાં આ રીતે હોય એ કાઢી લેવાનું. અને એમાં આપણે તેલ લઈ લેશું થોડું કૂણવવા માટે, 1 ચમચી જેટલું. આને હવે કૂણવી લીધું છે એટલે રેસ્ટ આપશું. રેસ્ટ એક વખત બધું મિક્સ કરી લઈએ, પછી આને ઢાંકીને આપણે રવા દઈશું. તો આને આપણે રેસ્ટ આપી દઈએ, ઢાંકીને રાખી દઉં છું. તો ફ્રેન્ડ્સ આપણે લોટ કૂણવી લીધો છે એકદમ, અને આ રીતે મેં લુવા કરી લીધા છે. જે સાઈઝના આપણે થેપલા જોતા હોય એ સાઈઝના આપણે લુવા કરી લેવાના. ફ્રેન્ડ્સ હમણાં આપણો વિડીયો થોડો લેટ આવશે કારણ કે હું આઉટ સ્ટેશન જઈ રહી છું. તો જો બનશે તો ત્યાંથી આપણે વિડીયો બનાવીશું. રેસીપીનો તો નહીં બને પણ બીજા આપણે બનાવવાની ટ્રાય કરીશું. એટલે 2-3 દિવસે એક વખત આપણો વિડીયો આવી જશે, કારણ કે આ વખતે હું બહાર જઈ રહી છું તો લેટ થશે, એ માટે બધાને સોરી. હવે આપણે લુવા સરસ થઈ ગયા છે, આપણે થેપલું બનાવવાની શરૂઆત કરીએ. પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ. આપણે થેપલા વણતા જશું. આમાં મેથી અને લસણ નાખ્યું છે એટલે એક સરખા ક્યારેક ક્યારેક ટુકડો કોઈ આવી જાય તો નથી વણાતા ગોળ, એટલે બને ત્યાં સુધી તો ટ્રાય કરીએ આપણે કે ગોળ કરીએ. આ રીતે આપણે લુવા કરતા જઈએ. ફૂલ ગેસની ફ્લેમ ફૂલ છે, બાજુમાં આપણે ગોળના પણ કરતા જઈએ. આ રીતે આપણે ચારાથી કરતા જઈએ. તો એકદમ સરસ સ્મેલ આવી રહી છે મારા કિચનમાં. તો તમે પણ બનાવીને કહેજો અને કોમેન્ટમાં કહેજો કે તમે થેપલામાં શું શું નાખો છો. આમાં વેજીટેબલ થેપલા પણ થાય, ગાજર, દૂધી, મેથી બધું નાખીને. પણ આજે મારી પાસે ટાઈમ નથી એટલે હું આ ટોમાં બનાવું છું. લોટ આપણે થોડો લેવાનો છે, વાળવાનો લોટ જ્યાં દેખાય છે. આ રીતે નાના નાના અને પતલા પતલા થેપલા આપણે બનાવતા જઈએ. જો આપણું થેપલું કેટલું સોફ્ટ છે. આ રીતે આપણે બધા થેપલા બનાવતા જઈએ. સ્પીડથી ફટાફટ આપણે વણી લેશું. પહેલા એક વખત સ્લો રાખવાનું અને પછી ફૂલ ફ્લેમ કરી દેવાની. પતલું આપણે જેટલું જોતું હોય એ પ્રમાણે આપણે કરી શકીએ. આ પ્રમાણે આપણે બધા થેપલા ઉતારી લેશું. બનતા વાર નથી લાગતી ફ્રેન્ડ્સ. જુઓ 2 મિનિટમાં તો કેટલા બધા થેપલા આપણા ઉતરી જાય છે.
રીતે બધા થેપલા આપણે ઉતારી લઈએ. તો ફ્રેન્ડ્સ, મસ્ત આપણા લસણ મેથીના થેપલા તૈયાર છે. તમે જુઓ, હજી સુધી આવી જ રીતે ગમે એટલું ઓલું કરશો તો બી એકદમ સોફ્ટ જ રહેશે. જો એકદમ ટેસ્ટી, અને તમને ટુકડો કરીને પણ બતાવું છું કેટલા સરસ ટેસ્ટમાં લાગે છે. બહુ જ મસ્ત લાગે છે. આ ચા, કોફી, અથાણું એની સાથે પણ સરસ લાગે છે. તો એકલા પણ ખાઈ શકીએ એટલા ટેસ્ટી છે આપણે રોલ વાળીને પણ, અને અથાણા સાથે પણ આપણે અથાણામાં છુંદો કે ખાટી કેરી સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. તમે પણ બનાવજો, અને ટ્રાવેલિંગમાં પણ આપણે જેટલા આ લઈ જઈ શકીએ તો બી વધારે લઈ શકાય છે. આ રીતે પેક કરી દેવાના એકદમ ઠંડા થાય ત્યારે, અને પછી આપણે બેગમાં ભરી લેવાના છે. તો આ રીતે આપણા થેપલા તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને મારો વિડીયો વધુને વધુ શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.